બીજું કાલે વાંધી તો છે ભાઈ, પણ હા હારું ગાડી ફરી નાખી જા કરે છે. એટલે હારું જે એટલે શું છે રાતે પાણી વાળવાનું છે કે એટલે આપણે છૂટી ના થાય. આ ફોટું મોટું છે, એટલે કાં તો પાઇપ નવી લાવી દઈએ. આ એ મોટું છે ને નેનું છે એટલે હારું આવતું નહીં ને નાખી જા બંધી કરે કા છે. બંધાવ કે છે વાંધી તો છે ભાઈ, હા વાંધી ભાઈ અમે ગોઠ માં એટલે છૂટી ના થાય. જે હેરકા મારું પેલી પેલી જ મારકી હેરકા તો છૂટી જાય. એવું હા લે છે તમે હા આ બધું કાંઈ તું જેવા કાપી લાવ્યો છે ત્યાં ભત ભત ભોય પડી હતી. એટલે શું કરે ભાઈ, અમે ઉંમર થઈ ને હમણાં છોકરા બોકરા કોમ બોમ કરતા નહીં, શું કરવાનું મારે? અરે છોકરો તો એવું રહેવાનું છે, આ મોબાઈલ નીકળી ગયા ને. આ આખો દાડો શીખર હું ફેર કરે હું હેતરમાં કરી બાપ ગોતરમાં આયા જ નહીં. એટલો મેં ના ખબર પડે આપણા યુવાન પડતી હવે ખબર પડતી હોય યુવાન આ પેલું હરખું કરજે, તું આગળ હરખું કર પેલા ભાઈ. યુવાન વનની દોડી કદી ના પકડી હોય ખબર પડે. જાણે આપણા જેવું કોઈને રાગ હોય ના બે ભાઈઓ. પેલો ઉભો કર કે ટેકો હા હારું બધું હલ હલ કરે છે. લે બહાર ઉભો કર. પેલો લેબડા ટેકો ઉભો કર કાય રે ઉભો કર. હરકો ઉભો કરજે ને પાછી મોટર બળી જાય જેમ કે પાણી ઓટી પડે એટલે ઓટી ઓટી ને પાઇપ ભય પડે એટલે ઓટી પાઇપ ની જ પડે કે તનડી પડે, માણસ ની ના પડે કે નહીં લાગતું. એટલે હાવ છે મોમ થાય છે આવું. અરે આમાં હારું કોક પાઇપ પેઈ ગયેલી લાગે તો હા જો પાઇપ પેઈ જઈ છે. એ તો હા અત્યારે તો જમાનો જેવો છે, બધા લાકડા હમણાં ઓવે. મજા પાછા તો બે ભાઈ રાખશે કોક કરીને પેલા માથા પેલા પણ આપણે એવું ના થવું જોઈએ. આપણે બેવાન તો થતું હોય કદી એવું કદી જીવનમાં ના થાય થતું હોય. આપણે તો રોમ લખણ ની જોડી પાછી. હા રોમલખન ની તાને આવું કોઈ પેલું ગમે તે કોઈ આવે પણ આપણે એવું કરવાનું જ નહીં. પણ હારી વખા ભાઈ મારે કપ્પાની કેરીઓ છે આવી છે. એ તો આશી દવા પાવા સોટે કદી દવા સટ એટલે આવી જાય. તાને મોનો કોટો લઈ દેવાનો ને પેલો 555 લઈ દેવાનો ને અમુક પહેલા બોની આવી છે 4,000 ને 5,500 ને કપ્પા માથુર માં હજી વચ્ચી 555 લઈ દેવાનું. તમારે હારી હવે તાને મારા તો 160 નું કેમેશન નાખી છે. હાલ લે તું બંધી જાય હું પેલું થોડું હોશ કરવાનું છે કે એટલે હું કરતા હું બરાબર. હાલ તો પાણી હું વાળવાનો કાલ તું વાળે કે કાલ હું વાળે એટલું થોડું આગળ નેક હોશ કરી દો. હા એટલું કરી દે, હું આટલું પૈ બંધ જાઉં. પાછો કમ્પ્લીટ. હા તો હું બૂમ પાડું છું, બેહી ના રહે તો કોઈના વાદે કોઈના વાગે હું બેસી નહીં રહેવાનું. રાતથી પાછું મથવું પડે આપણે બેવાનું. પાછળ બાઈકો પાણી પહેરી જાય છે ભાઈ. હા આ પાઇપ વધી બની હું તો કંટાળ્યો છું. હા કેટલા વાગે લાઈટ આવે પણ ખબર જ નહીં. ખબર? પાણી વાળું હું ઓ ખબર શું છે? હું કરો છો? હા પગ જોવું દેખાત નહીં. એ મજૂરી કર્યા કરો છો ના શું કરવાનું? હે તમે મજૂરી કરે તો તમારા હા તમારે તેલ પુપાડી જતું લાગે મજૂરી કર્યા એમાં તેલ મારો કપડો બપો નહીં એમાં હે કપામાં પાણી પેલો વાળવાનું. બીજો ભાઈ તો મજૂરી કરતો ને તમારે તેલ પડી જાય છે. એ તો તને પણ શું કરવાનું, કોમ તો કરવું પડે જ આ તારે. કોમમાં તો ખબર નહીં બહુ નોમો કરાવી દીધો. કશું ના માર ભાઈ એવું કરતો કદી ના હું કરે. ના કરે કરાવી દીધો. માર ભાઈ કદી મને વિશ્વાસ છે ઘર સુધી કદી એવું કરા ના. એટલે તારે તો મજૂરી જ કરવી પડશે. કશું મજૂરી કરવા જ ના હોય. એટલે તારે મોન નીકળી જાય તું મારું કીધું મોન મજૂરી તો કરવી જ પડે કાકા. બોલ નોમ કરી દીધો. પણ એ તો મારા હિતરમાં ફોન કરે નો અમુક. અરે જમીન બધું નોમ થઈ ગયું તું તો ના થાય. ઓઢો તારા યોની ઉડ્યા તારે મજૂરી જ કરવી પડશે. આવા શોથી હવે લાકડાનો તું પછી જજે. અલે લાકડો હા શું કહું છું તું જાવ હોય ત્યાં. હવે તો મજૂરી જ કરવી પડશે માર ભાઈ જિંદગી કદી એવું કરતો મારો ભાઈ. જિંદગી મજૂરી જ કરવી પડશે તારે તો અમારે તો રોમ લખંડી જોડી છે, કદી એવું ના કરે મારો ભાઈ. ખબર એનો કહેતો કે રોમ લખમણની જોડી અને રોમ લખમણની જોડી હોય ને પણ હું તોડા વગર તો મેકું જ નહીં. એ ઓકે રોમ લખમણની જોડી રહી એ તો મારે પેલી કરાવી હા જેગો જ લઈ દઉં બે જણા કદી ભેગાઈ ના બે હું કરું હું ગમે જવાનું જુદા પપ્પા આડું છું અને હું તો જુદા પપ્પા પેલા છે હું તો હું રોમ લખમણની જોડી નહીં બે જણા વેર ઘર લઈ દઉં. મારું નામ હું લાલો લાકડો લડમણો. ખબર શું કરો છો? લાલભાઈ બોલો. કોણથી છે શું કરો તે વગર આ લેબડા ડાળો પડે તો તે મૂકી વિચાર કરતો ઘેર જઈને ફાડી કાઢું. પેલા ફૂબાથી કંઈક ખુલી કોઈ ખમણ ખોઈ છે. ના યાર એવું કરે મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે યાર. અરે વિશ્વાસ હતા કશું ના ખાય ખમણ ખાય બેઠો બેઠો. ના ખાય યાર. અરે પેલો ઊંઘી રહ્યો. ઊંઘી માણસ નહીં રહ્યો. અરે બોલ કર ઊંઘી રહ્યો ને કઈ ખમણ ખાતો હાલ જ
ના ના એવું લાલભાઈ ના બને. એક જ હું ના બને તમે ઈમણ ઈમણ લઈ જાઓ પેલો ખાવા માંડ્યો કે ના ના મને વિશ્વાસ છે ના ઉપર. અરે આ તો મોનતા નહીં ના એવી રીતે કરે જ નહીં. અરે આ ખમણ ને બધું ખાતો તો તમારું પેલું એક કરી દે ના ના એ કશું કરીએ કે એવું નહીં એને કરાય નહીં. કે વિશ્વાસ છે ગળા સુધી વિશ્વાસ છે. અને જોઈએ તારે વિશ્વાસ મેળવે છે ને એ જ પેલો એ થયો અને આ તું જો આવી ગયો તી હા આવી ગયો તી. હું તો આમ ફરતો ફરતો આવતો હતો મુકો લાય ને હું જી આવું પેલો મુકો હમાસા આવતો હોઉં આટલા ના ના એવું ના કરે તું હજી જાય દેવા. અરે આ તો મોનતા નહીં ના ના તું જાવ હજી. તું જો ડુંગો કંચેરી નાખે મારા બે ભાઈઓમાં. આવા ને આવા જીતે ચોથી હેડે આવશે. પેલો ખમણ ખાતો તો પેલો આ કરતો તો ને બસ બે ભાઈઓમાં રાગ હોય એટલે બસ આવી જાય સીધો અંગારું નાખવા. ખમણ ખાતો તો ઢેકણું કરતો તે બધું તમારે શું ધોવાના આવે છે. અમારા બે ભાઈઓમાં હંપરાવા ગયો કે આ લાલ્યો તો અમે લાકડા લડવાનું જ છે. ટપ કદે ટપકી પડશે હોય કર આપણે પેલા ખૂણા છે ઘેર આવે તો ઘેર આવશે. હારું હેડ મને જવા દે તાને. રેડી હારું પેલો લાલ્યો કહેતો તો હાસું તો ખરી ખોટું છે. અને ખોટું હોય તો એનું લાલ્યાનું ભોડું ફોડી કાઢું. આ ભાઈ વિખવાટ ગાલવા આવી જાય છે ને ફટફટ ટપકી પડે છે. વારે વારે ટપકી પડશે. આરે આમ કરતો તો પેલો ખમણ ખાતો તો જે ખાતો એ ખાવા દે કે જોવા જવા દે મને. હા આજ તો કોમ કરી હા ખરાબ બપોર છે ને એટલું દુઃખ છે ને તાવ ને ભાવ આવી ગયો છે મને હારો ઊંઘવા તો દે એમ ઊંઘી જવા દે શાંતિથી છાક ઉતરા કામ કરવું પછી. હા પેલો લાલ્યો લડવાનો કહેતો તે વાત તો સાચી છે હો. કે વખોડો કે ખમણ ખાઈને ઊંઘી રહ્યો છે. શું વાંધો નહીં એ તો. તો વાટવા દે એટલો મજૂરી જ કરવાની છે. પેલા ઊંઘ્યારીથી શાંતિથી પછી કે લાલ્યાએ કોઈ કીધું છે શું કોણ ફૂંકી નાખેલા છે. હમણાં હજી તૈયાર ખાવાના રોટલા ઉપર જીતતા. ભાઈ બોલે તખાભાઈ ઓ તખાભાઈ તું અહીંથી જાને કોમ કરવા દે 8:30 હેડો હેડે. એટલે શેમ તે આટલું કોઈ થયું જાગો તું જાની યાર અહીંથી હેડ હવે. હા મને કદી આવું બોલામાં ના ભાઈ કેમ બોલા છે મારું કોઈક થયું લાગે છે. હા કોને કોણ બોલ્યા છે શું મને કદી આજ સુધી કદી જિંદગીમાં આવડા મોટા થયા પણ કદી બોલ્યો નહીં. પણ હારું શેમ આવું બોલ્યો મને હારું કોક તો કરવું જ પડશે. હારું એને પૂછું ફેરતી જઈને મને જવા દે. અરે તખાભાઈ તું પાછો આવી ગયો પછી કોમ કરવા દેતો ને કે કોમ કરતો હોય ને પેલી પાઇપ બંધવાની બંધી હતી પાઇપ. હા કોક થયું લાગે છે ને હવે હવે કોક થયું લાગે. આવી જા ફટ કરતા ખાપાઈ કરતા ફોહલાવા. આ સુધી કદી બોલ્યો નહીં કદી ચાલ્યો નહીં આ ઊંઝાવાથી આજ બોલે છે કોક થયું લાગે છે મને. માહલો બધો કાઢવા છે કોમ કરવા નહીં. આ કોકને ફોન બોલે લાગે કદી આ સુધી કોઈ બોલ્યો નહીં ને આ સુધી આવું નવાઈ લાગે છે મને. હા તખો ભાઈ કદી આજ સુધી કદી મને આવું બોલ્યા નહીં બોલીએ મને હારું કોક મનાવે તો પડશે જીવન. કદી મને આજ સુધી આવડો મોટો છે પણ કદી ઊંચાવાથી બોલ્યા નહીં. પણ હારા કોક શું લાગે કોકને ફોન ભર્યાવો કોક તો કોક કઈ જ જીવ છે પણ મારા એને બહાર જઈ અને બોલવું પડશે ને મનાવવા પડશે કોક તો કરવું જ પડશે. નકર કદી આજ સુધી મારો ભાઈ કદી ₹1,00,000નો મારો ભાઈ છે પણ કદી આજ સુધી બોલ્યો નહીં ને આ મને ખોટું લાગ્યું યાર આટલું બધું બોલી ગયો મને જવા દેતા ને હેન.
એટલે ભાઈ મને 2 દાડા કેમ તું બોલતો નહીં? હું વિચાર કરું છું. તારે કોઈ કોમ કરવું નહીં એટલે મારા કોમમાં દમ નીકળી જાય છે ને તારે ઊંઘી રહ્યું છે ને ખમણ ને બમણ સગદીન પડી રહ્યું છે મોસામાં. છે દાડો હું ઊંઘી રહ્યો. તે દાર તો ઊંઘી રહ્યો તો એ તો એ દાડો મને તાવ આવે એટલે હું ઊંઘી રહ્યો હતો. કોણ કે ખમણ ને બમણ કને કીધું તે તારે? તાવ આવ્યો તો તારે મને કેવું પડે કે મને તાવ આવ્યો છે. પણ તું ઊભો ના આવે તો હું કાલ બોલ્યો તોય તું બોલ્યો ના. તારે શું કરવાનું? તે તું કશું કરતો ના હોય પણ મારે તને બોલીનું કરવાનું. પણ મને તાવ આવે એટલું તો સમજવું પડે. મોટો ભાઈ છે તું મારો એમ. તને પાઇપો બંધાઈ કીધું તું તોયથી કશું કર્યું ને તું રાતે પાણી વાળવાનું છે. પણ હા પગ શું પગ દુખાતા હતા કાલના. તે દવા કોણ જવું પડે? પણ તને આટલું બધું આમ તું કદી આવું બોલો ના કેમ બોલું છું મને? અરે તને કોઈને કોણ ભરાયેલા લાગે છે? મને કોણ નહીં ભરાય, તને કોણ ભરાય લાગે છે? ના ના તને ભરાયેલા લાગે છે. મને તો કોઈને કીધું નહીં. પણ તને પેલા લાલ્યા કોઈ કીધું તું? લાલ્યો જ મને કહેતો હતો પણ મેં તો એવું તો મેં કોઈ ગંદવારી નતું. કેમ ઘરવાળું ના પણ? તાર મને શું કાં ગંદવારું પડે મારા તો? લાલ્યા કોઈ કીધું લાગે એટલે તું બોલતો નહીં. શું એ તો કીધું? બધું કહેતો હતો કે ખમણ ખાઈને ક્યાં ઊંઘી રહ્યો છે ને મોઢામાં પડી રહ્યો છે ને તો મેં તો ગંદવારી નતું અને તું તો પડી રહ્યો હતો. એ તો પણ તું રિહેરી ફરે છે 2 દાડા રિહેરી હું બોલાવ તો બોલતો નહીં. પણ તને ખબર ના પડે કે ભાઈને તાવ આપણે પૂછીએ. એટલે તારે કેવું પડે કે પણ મેં કીધું તું બોલું તને હરખો જવાબ આલો તને હું તને તને કોઈ કહું. લાલે કીધું તું? મને તો ઘણું એ કીધું તું. શું કીધું તું એને? કે તો તારામાં ભાગ બોલવું એના નામું કંઈ કાઢ્યો તો હેતર એના નામું કંઈ કાઢ્યું છે ને. એટલા ઊંઘી રહ્યો તો? એટલે નહીં તાવ આવે એટલે મારા મનમાં એવું હતું હું બોલત જ ને કે હો હા સાહેબ તે મારો ભાઈ સાહેબ ગમે લાલ્યાને તે. આપવા દે. આ તને આવું કોઈની શીખો લેવાની નહીં. આપણે 2 ભાઈઓનો રાગ છે તને ખબર પડે છે? પણ તું મોટો ભાઈ તારે અને સમજવું લાલ્યો તો પડે. લડાવે એ તો કાયમનો પેલો એવો સર પણ તું મોટો ભાઈ છે. એ લડવાનો છે એટલે લાલ્યો તો લડાવે. હું નાનો છું તો મેં આટલું બધું હાલે આપણે ગળે મળી લઈએ. તારે આવું કરાત કે? હા એવું કરો છો? આ શું કરીએ છીએ? આ દેખાતું નહીં? 2 જણા મળો છે લાવ કઈ તે મળવું તો પડે કે અમારા 2 ભાઈઓને એવું હમ્પ છે. એવું આમ છે? તાણે રોમ લખનની થોડી છે માર. તાણ રોમ પછી લખવાની જોડી હતી ને? ઓવે તે તું શેમ આવ્યો હોય આ કે? ઓના હું તો જેવા વધારે નીકળ્યો તો હું લાવ્યો હતો આમ જતો જાઉં. એટલે ઓને કીધું તું ને તે દાડા ઓને જ કીધું આવા આવો ને તો આપણો રમણ ભમણ કંઈ આ મને કાઢી કહેતો કે બે ભાઈઓ ખમણ ખાઈને કે ઊંઘી રહ્યો તો મોઢામાં. એને ખબર ના હતી મને તાવ આવ્યો છે એને વિચાર્યું. આ તને કીધું તું ને મને કીધું તું તને. પેલું ધોકું લાય બધા લાય. આવ્યો છે. તારી મારી રે બંધની બહુ છે ચર્ચા. જય માતાજી મિત્રો, વખાબા અને તખાબાને લડાવવા માટે લાલાએ ઘણા પ્રયત્નો કર્યા છતાંય વખોબા અને તખોબા લડ્યા નહીં અને એક રહ્યા. તો આમ આપણે પણ મિત્રો એક રહેવું જોઈએ. હંમેશા ભાઈઓને ભેગા જ રહેવું જોઈએ. આવા તો લોકો ઘણા લડાવવા મળે. તો હા મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. જય માતા. બીજું કાલે